एकच देव तू सचर जीव साकार પ્રથમ શાસ્ત્ર પાઠ પ્રેષિતોના ચરિત્રમાંથી 5 અધ્યાય 2 કડી 1 થી 4 પવિત્ર આત્માનું અવતરણ 50માનું પર્વ આવી પહોંચ્યું ત્યારે તેઓ બધા એક ઠેકાણે ભેગા થયા હતા. ત્યાં અચાનક આકાશમાંથી પવન જોરથી વાતો હોય એવો અવાજ આવ્યો અને તેઓ બેઠા હતા તે આખું ઘર તેનાથી ભરાઈ ગયું અને તેમને જ્વાળાઓ જેવી જીવો દેખાઈ અને તે વહેંચાઈ જઈને દરેકના માથા ઉપર એક એક સ્થિર થઈ ગઈ. તે બધામાં પવિત્ર આત્માનો સંચાર થયો અને તેના તરફથી થતી બોલવાની પ્રેરણા અનુસાર તેઓ ભિન્ન ભિન્ન ભાષાઓમાં બોલવા લાગ્યા. આ પ્રભુની વાણી છે. બીજો શાસ્ત્ર પાઠ કોરિન્થના ધર્મસંઘ પર સંત પાઉલનો પહેલો પત્ર 12મો અધ્યાય 12મી કડીથી 14મી કડી સુધી અને 21મી કડીથી 27મી કડી સુધી. જેમ શરીર એક છે અને તેને અનેક અંગો છે અને શરીરના અંગો અનેક હોવા છતાં બધા મળીને એક શરીર બને છે, તેવું જ ખ્રિસ્તનું છે. એક જ પવિત્ર આત્મા દ્વારા સ્નાન સંસ્કાર પામીને આપણે એક શરીર બનેલા છીએ. પછી યહૂદી હોઈએ કે બિન યહૂદી, ગુલામ હોઈએ કે સ્વતંત્ર, અને આપણે બધાને એક જ પવિત્ર આત્માનું જળપાન કરાવેલું છે. હવે શરીર કંઈ એક અંગ નથી, પણ ઘણા છે. આંખ હાથને નથી કહી શકતી કે મને તારી જરૂર નથી, અથવા માથું પગને નથી કહી શકતું કે મને તારી જરૂર નથી. ઉલટું શરીરના નબળામાં નબળા લાગતા અંગો વધારેમાં વધારે આવશ્યક છે. અને શરીરના જે અંગોને આપણે ઓછા માનપાત્ર સમજીએ છીએ તેમને આપણે વિશેષ માનના વાઘા ચડાવીએ છીએ, અને આપણે ગુહ્યાંગોને આપણે વધારે મર્યાદાપૂર્વક ઢાંકીએ છીએ, જ્યારે આપણા દ્રશ્ય અંગોને એવી જરૂર નથી. ઈશ્વરે ઓછા માનપાત્ર અંગોને વધારે માન આપીને શરીરનું એવું સંગઠન કરેલું છે કે જેથી શરીરમાં કુસંગ ન થાય, પણ બધા અંગો એકબીજાની સરખી સંભાળ રાખે. આમ દરેક અંગને દુઃખ થતાં બધા દુઃખી થાય છે, અથવા એક અંગને માન મળતા બધા સાથે આનંદ માણે છે. હવે તમે ખ્રિસ્તનું શરીર છો અને તમારામાંનું દરેક જણ એક એક અંગ છો. આ પ્રભુની વાણી છે. સંત યોહાનના શુભ સંદેશમાંથી પાઠ 15મો અધ્યાય પહેલી કડીથી 5મી કડી સુધી. હું સાચો દ્રાક્ષનો વેલો છું અને મારા પિતા માળી છે. ફળ ન આપનારી મારી એક એક ડાળી તે કાપી નાખે છે
અને ફળ આપનારી એક એક ડાળીને તે છાંટે છે, જેથી તેને વધારે ફળ આવે. મેં તમને જે ઉપદેશ આપ્યો છે તેનાથી તમારી છટણી થઈ જ ગયેલી છે. તમે મારામાં વસો અને હું તમારામાં. કોઈ ડાળી વહેલાથી અલગ થઈને પોતે ફળ આપી શકતી નથી, તેમ તમે પણ મારામાં ન વસો તો કશું કરી શકો એમ નથી. હું વહેલો છું અને તમે ડાળીઓ છો. જે મારામાં વસે છે અને જેનામાં હું વસું છું તે જ પુષ્કળ ફળ આપી શકે છે, કારણ મારા વગર તમે કશું જ કરી શકો એમ નથી. આ પ્રભુની વાણી છે. મેં આગળથી જ કીધું, સ્નાન સંસ્કાર એટલે શું છે તે બતાવ્યું. જે અમારા ધર્મમાં છે, જે આપણી શ્રદ્ધા છે, તે બધું આ સંપૂર્ણ બાઇબલમાં મળે. તો આજે આપણે ત્રણ વાંચન સાંભળ્યું છે ને, એમાંથી હું એક એક વાક્ય લઉં છું. પેલું તે બેનને વાંચ્યું, તેમાં શું છે? તે બધામાં પવિત્ર આત્માનો સંચાર થયો. આમાં તે બધામાં પવિત્ર આત્માનો સંચાર થયો. પછી આ ભાઈને વાંચ્યું, તેમાંથી પૂછ્યું, એક જ પવિત્ર આત્મા દ્વારા સ્નાન સંસ્કાર પામીને આપણે એક શરીર બનેલા છીએ. આપણે બધાને એક જ પવિત્ર આત્માનું જળપાન કરાવેલું છે. એમાં છેલ્લું તેને વાંચ્યું, હવે તમે ક્રિસ્તનું શરીર છો અને તમારામાં દરેક જણ એક એક અંગ છો. પછી અમારા બ્રધર ડીકરને વાંચ્યું, તેમાંથી હું વેલો છું અને તમે ડાળીઓ છો. જે મારામાં વસે છે અને જેનામાં હું વસું છું તે જ પુષ્કળ ફળ આપી શકે, કારણ મારા વગર તમે કશું જ કરી શકો એમ નથી. ત્રણ વાક્યોની યાદ રાખો. અત્યારે હું પૂછું, તમે શૈતાનને તેની બધી પ્રવૃત્તિઓ અને પ્રલોભનોને ના કબૂલ કરો છો? હા, હું ના કબૂલ કરું છું. સકલ સૃષ્ટિના સર્જનાર સર્વશક્તિમાન પરમેશ્વર પિતામાં તમે શ્રદ્ધા રાખો છો? હા, હું શ્રદ્ધા રાખું છું. અને તેમના એકના એક પુત્ર, જેઓ કુમારી મરિયમને પેટે જન્મ્યા, કષ્ટો વેઠીને મરણ પામ્યા ને સજીવન થઈને પરમ પિતાને જમણે આસને બિરાજમાન છે, તે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે શ્રદ્ધા રાખો છો? અને જેઓ 50માના દિવસે પ્રેષિતો ઉપર ઉતર્યા હતા અને જેમને આ બળ સંસ્કારમાં વિશેષ રૂપે આપવામાં આવે છે, તે પ્રભુ અને જીવનદાતા પવિત્ર આત્મામાં તમે શ્રદ્ધા રાખો છો? પવિત્ર ને વિશ્વવ્યાપી બક્ષ્યું હતું. આજે આપણે સર્વસમર્થ પિતાને પ્રાર્થના કરીએ કે તેઓ એમના પર પોતાના પવિત્ર આત્માનો અભિષેક કરે, એમના વરદાનો વડે એમને સમૃદ્ધ કરે તથા પોતાના એકના એક પુત્ર ઈસુ જેવા એમને બનાવી દે. આપણે બધા આંખો બંધ કરીએ. આ આપણા ભાઈ બહેનો માટે ખાસ પ્રાર્થના કરીએ. આ સંતાનોને પાણી અને પવિત્ર આત્મા વડે પાપથી મુક્ત કરી નવજીવન બક્ષ્યું હતું. હવે તેમનામાં પવિત્ર આત્માનો અમારા દિવ્ય બેલીનો સંચાર કરો. પવિત્ર આત્મા એમને સૂઝ અને શાણપણ, વિવેક બુદ્ધિ અને હિંમત, જ્ઞાન અને ભક્તિ જેવા મયુર
મયુર પવિત્ર આત્મા રૂપી દાનથી મુદ્રાંકિત થાઓ. આમેન. તમારું કલ્યાણ થાઓ. આભાર ગુરુજી. સાહિલ પવિત્ર આત્મા રૂપી દાનથી મુદ્રાંકિત થાઓ. તમારું કલ્યાણ થાઓ. જોસફ પવિત્ર આત્મા રૂપી દાનથી મુદ્રાંકિત થાઓ. તમારું કલ્યાણ થાઓ. સુનિલ પવિત્ર આત્મા રૂપી દાનથી મુદ્રાંકિત થાઓ. તમારું કલ્યાણ થાઓ. આદિત્ય પવિત્ર આત્મા રૂપી દાનથી મુદ્રાંકિત થાઓ. તમારું કલ્યાણ થાઓ. કિરણ પવિત્ર આત્મા રૂપી દાનથી મુદ્રાંકિત થાઓ. તમારું કલ્યાણ થાઓ. જિગ્નેશ પવિત્ર આત્મા રૂપી દાનથી મુદ્રાંકિત થાઓ. તમારું કલ્યાણ થાઓ. નેન્સી પવિત્ર આત્મા રૂપી દાનથી મુદ્રાંકિત થાઓ. તમારું કલ્યાણ થાઓ. અમીષા પવિત્ર આત્મા રૂપી દાનથી મુદ્રાંકિત થાઓ. તમારું કલ્યાણ થાઓ. સંગીતા પવિત્ર આત્મા રૂપી દાનથી મુદ્રાંકિત થાઓ. તમારું કલ્યાણ થાઓ. સંગીતા પવિત્ર આત્મા રૂપી દાનથી મુદ્રાંકિત થાઓ. તમારું કલ્યાણ થાઓ. દીધા છે. તેથી એક મને અને એક દિલે આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર આત્મા પામેલા બધા ભાઈ બહેનો શ્રદ્ધા અને પ્રેમથી સબર જીવન ગાળે ને એમ તેઓ લોકો આગળ પ્રભુ ઈસુને પ્રગટ કરે તે માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી પ્રાર્થના સાંભળો. આ ભાઈ બહેનોમાં શ્રદ્ધાના બીજ રોપનારા તેમના મા બાપ તથા ધર્મ મા બાપ પોતાના વાણી અને વર્તન દ્વારા ભગવાન ઈસુને પગલે ચાલવાનું તેમને પ્રોત્સાહન આપે તે માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી અરજના સાંભળો. આપણા વડા ધર્મ ગુરુ લિયો, આપણા ધર્માધ્યક્ષ સાબી અને દુનિયાભરના સૌ ભક્તજનો પ્રભુના પુનરાગમનની આશાએ શ્રદ્ધા અને પ્રેમની માર્ગે આગળ વધતા રહે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દયા કરી અમારી પ્રાર્થના સાંભળો.
વેદને પવિત્ર કરો, જેથી તે અમારે માટે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત દેહ રક્ત બની જાય. પૂરા દિલથી અમારે ખાતર મોતને ભેટવા ગયા તે વેળાએ તેમને રોટલી લીધી, તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી ખાઓ, આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ થનાર છે. ને શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી પીઓ, આ મારા લોહીનો પ્યાલો છે, નવા અને શાશ્વત કરારનું આ મારું લોહી છે, એ તમારી અને સૌ માનવોની ખાતર પાપ મુક્તિને અર્થે રેડાવવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. સર્વસમર્થ પરમેશ્વર પિતાએ તમને પાણી અને પવિત્ર આત્મા વડે નવો જન્મ આપીને
પોતાના સંતાન બનાવ્યા છે, તો તમને આશીર્વાદ આપો અને પિતા તુલ્ય વાત્સલ્યથી સંભાળી રાખો. પરમેશ્વર પુત્ર ઈસુ ખ્રિસ્તે પવિત્ર આત્માનો ધર્મ સંઘમાં હંમેશા વાસ રહેશે એવું વચન આપ્યું હતું. તે તમને દુનિયા આગળ શ્રદ્ધાનો એકરાર કરવાની હિંમત બક્ષો. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા ઉપર ઉતરો. ઈશ્વરનો આદેશ લઈ પ્રેમ અને શાંતિના પંથે જાઓ. Thank you.